વડોદરામાં તળાવ પાસે દારૂની મહેફિલ માણતા બે લોકોની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં ગોરવા તળાવ પાસે નશેડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા। પોલીસે જિગ્નેશ રાવલ અને કિરણ પરમારની ધરપકડ કરી લીધી છે। પોલીસે ધરપકડ કરી અને કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી છે। વડોદરામાં દારૂની મહેફિલ માણતા બે વ્યક્તિઓને પોલીસે પોતાના સકંજામાં લઈ લીધા છે। તેમના પર કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે। ત્યારે સરકારે 10 વર્ષ માટેના ભરતી કેલેન્ડરને મંજૂરી આપી દીધી છે। વર્ષ 2023 થી 33 સુધીનું ભરતી કેલેન્ડર જાહેર થઈ ચૂક્યું છે। 2 લાખથી વધુ જગ્યાઓ પર ક્રમશઃ ભરતી કરવામાં આવશે। સરકારે કેટલીક કેડર મર્જ કરી હોવાનું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। 55 જેટલી કેડરને 23 કેડરમાં ભેળવી દેવાઈ હોવાનું પણ સામે આવ્યું છે। આ મોટા સમાચાર કહી શકાય છે, જેમાં 4500થી પણ વધુ નવી જગ્યાઓ ઊભી કરાશે। 2500થી વધુ જગ્યા રદ પણ કરવામાં આવશે। આ સાથે જ ગૃહ વિભાગમાં પણ મોટી ભરતી કરાશે, જેમાં 43,389 જગ્યા પર ભરતી કરાશે અને શિક્ષણ વિભાગમાં પણ મોટી ભરતી આવશે, જેમાં 94,353 જગ્યા પર ભરતી કરાશે। નાણાં વિભાગમાં 3,407 જગ્યા પર ભરતી કરાશે, તો મહેસૂલ વિભાગમાં 4,909 જેટલી ભરતી કરવામાં આવશે। માહિતી વિભાગમાં પણ 271 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે। પંચાયત વિભાગમાં 15,513 જગ્યા પર ભરતી કરવામાં આવશે। તો આ સાથે જ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં પણ 625 જગ્યાઓ માટેની ભરતી કરાશે।